બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। ભારે હાલાકી હાલ બનાસકાંઠાના રહેવાસીઓને બનાસકાંઠા સહિત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓને ખાસ કરીને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ભાભર સુઈગામ હાઈવે પર પાણી ન ઓસરતા હજુ પણ એ હાઈવે બંધ છે। ग्रामीण रस्ताओं पर पण भारे पाणी भराता हाल बंद है। भारे वरसादथी सुईगाम संपूर्णपणे संपर्क विहोणुं थई गयुं छे। त्यारे आ ज मामले विस्तारथी वात करवा माटे बनासकांठाना ए ज अंतरियाळ गामोमांथी ग्राउंड ઝીરોથી आपणी साथे हाल जोड़ाई रह्या छे विक्रम। सीधा जईशुं विक्रमनी पासे। विक्रम, आपनी पासेथी जाणवा मांगीशुं विक्रमनी पासेथी हूँ जाणवा मांगीश। विक्रम, आपनी पासेथी हूँ खास करीने ए जाणवा मांगीश के हवे हाल शुं परिस्थिति? वरसाद हवे धीरे धीरे बंद थयो छे, हालनी शुं परिस्थिति? जी चौक्कसथी बात करो तो बनासकांठा जिल्ला में सतत 2 दिवसथी वरसाद धोधमार वरसी रह्यो छे। जो कि बात करो तो बनासकांठा जिल्लाना सरहदी विस्तार वाव सुईगाम विस्तार में 17 इंचथी वधु वरसाद खाबकी चूक्यो छे। जो कि बात करवामां आवे तो अत्यारे अमे भाभर विस्तारमां छीए। जे भाभर विस्तारमांथी जे भाभरमांथी जे सुईगाम तरफ जे मुख्य हाईवे जाती हाईवे हजू सुधी खोलायो नथी। कही शकाय तो हाईवे वहेली सवारथी ज बंद थयो छे, केम के आ हाईवे पर घूंटणसमांथी पण वधु पाणी भराई जता हजू सुधी आ हाईवे पर वाहन व्यवहार चालू करवामां आव्यो नथी। हजू सुधी वाहन चालको पण मुश्केलीमां मुकाय। जो कि बीजी तरफ बात करवामां आवे तो थरादथी वाव सुईगाम जे जतो मुख्य हाईवे है वहेली सवारथी हजू सुधी बंद है। એટલે કહી શકાય તો સુઈગામ પહોંચવા માટે બહુ મુશ્કેલી પડી। જો કે વાત કરું અમારી તો અમે પણ હજુ સુધી સુઈગામ પહોંચવામાં તકલીફ પડી, કેમ કે હજુ સુધી કોઈ હાઈવે ચાલુ ન થતા ને હાલ તો અમે પણ અટલે। જો કે બીજી તરફ વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાય છે। જી विक्रम, खास करीने जो बात करवामां आवे सरहदी विस्तारोनी जो बात करीए तो सरहदी विस्तारोमां हाल शुं परिस्थिति छे? विक्रम जी चौक्कसथी बात करो तो सरहदी विस्तार जे गामडाओ छे ते गामडामां पण पाणी भराय। जो कि बीजी तरफ बात करो गामडा होय खेतरो खेतर पण अत्यारे तो बेटमां रहे। बीजी तरफ बात करो जो कि वाव सुईगाम सरहद विस्तार 17 इंचथी पण वधु वरसाद खाबक्यो छे। अत्यारे तो खेडूत सहित गाम लोको सहित चिंतामां छे, केम के खेडूतोने मोगा भावनो पाक पण पोताना खेतरमां तरी रह्यो छे। खेतर पण अत्यारे तो बेटमां। એટલે हाल तो खेडूतो पण सरकार जोड़े एक ज मांग करी बैठा छे। आ वरसाद थंभे ते बाद सरकारना तंत्र द्वारा खेतरनो सर्वे करवामां आवे ते हाल तो खेडूतो मांग करी रह्या छे। जी जी आभार विक्रम। अपनी साथे बनासकांठाथी मौलिक पण जोड़ाई चुक्या छे। सीडव गाम खाते मौलिक पहोंच्या छे, ग्राउंड ઝીરો पर पहोंच्या छे। मौलिक, हालनी शुं छे त्या परिस्थिति? રીતે સુઈગામમાં જળબંબાકારની પરિસ્થિતિ છે અને અહીંયાના અનેક ગામ છે તે જળમગ્ન થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। દુધવા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં જે રૂટ છે સમગ્ર રૂટ પાણીમાં ગરકાવ થયો છે। લોકો આ રીતે તેમના માલ સામાન છે તે લઈને પાણીમાં ચાલતા આવવું પડે છે। તેમની સાથે વાત કરીશું। કેટલું પાણી ભરાયું છે, કેટલા દિવસ? એટલે પાણી તો આજે ભરાણ્યું છે। આજે બહુ થયો છે વરસાદ। સવારમાં આટલો નહોતો વરસાદ, આજે પડ્યો છે। શું તકલીફ પડે છે પાણી ભરાયું? પાણી ભરાયું અમે ખેતરે રહીએ છીએ, બરાબર। દેણા માટે આવીએ અહીંયા ગામમાં દૂધ ભરાવા માટે। બરાબર। ગામમાં કેટલું પાણી ભરાયું? ગામમાં ઓછું પાણી છે। મુખ્ય રસ્તા ઉપર પાણી છે? હા, પાણી છે। ઓકે, એટલે આ રીતે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। દુધવા ગામ છે, કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે। ત્યાં જવાનું જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે અને ટ્રેક્ટરના સહારે લોકો અવર જવર કરી રહ્યા છે। એટલે સુઈગામની આસપાસના જેટલા પણ ગામો છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ અને સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આ દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર ડૂબી જાય તે પ્રકારનું પાણી છે અહીંયા મુખ્ય રસ્તાઓ પર ભરેલું જોવા મળી રહ્યું છે। અને આ પ્રકારની પરિસ્થિતિ જે સુઈગામથી 10 કિલોમીટર પહેલાં દુધવા ગામ છે ત્યાં જોવા મળી રહી છે, જ્યાં ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, ટીવી 13 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠામાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે। ટ્રેક્ટર પરથી અમે તમને કયા પ્રકારની પરિસ્થિતિ છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છીએ। આગળ જે રીતે જોઈ શકાય છે કે સુઈગામ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આ રીતે પાણી છે તે ભરાયેલા જોવા છે તે મળી રહ્યા છે અને ટ્રેક્ટરના સહારે આગળ જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે। સુઈગામ આસપાસના જેટલા પણ ગામો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। મોટા ભાગના ગામો છે તે જળમગ્ન છે તે થયા છે અને અહીંયા ટ્રેક્ટરના ટાયર ડૂબી જાય તે પ્રકારનું પાણી છે તે ભરાયેલું
જોવા મળી રહ્યું છે. એટલે જળબંબાકારની સ્થિતિ વચ્ચે અત્યારે TV13 ગ્રાઉન્ડ રિપોર્ટ પર છે અને તમામ દ્રશ્યો દર્શકોને બતાવવાનો પ્રયાસ છે તે અમે કરી રહ્યા છીએ કે કયા પ્રકારની અહીંયા પરિસ્થિતિ છે અને કયા પ્રકારની સ્થિતિના વચ્ચે અહીંના લોકો છે અત્યારે સમય છે તે પસાર કરી રહ્યા છે. જે રીતે જોઈ શકાય છે કે કોઈ તળાવની લહેર હોય તે પ્રકારે અહીંયા જે પાણીના મોજા છે તે ઉછળી રહ્યા છે અને અત્યારે સુઈગામ આસપાસ સ્થિતિ વિકટ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠામાં જળબંબાકારની પરિસ્થિતિ છે અને ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. તેના કારણે સુઈગામ આસપાસના અનેક ગામ છે તે બેટમાં ફેરવાય છે. આ બોર્ડ છે તેમાં જે ગુંભારખા અને સેડવ ગામ છે ત્યાં જવા માટેનો જે આ મુખ્ય માર્ગ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. બે ગામો છે આગળ આવેલા છે પરંતુ આ રીતે પાણી ભરાતા ગામો છે તે સંપર્ક વિહોણા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે વાહનની અવરજવર બિલકુલ બંધ થઈ ગઈ છે. આગળ છે કમરથી ઉપરના પાણી છે તે ભરાયેલા છે અને આ પ્રકારની પરિસ્થિતિ છે. એના સ્થાનિકો સાથે વાત કરીશું. આગળ કયા ગામો આવેલા છે અને શું પરિસ્થિતિ છે? અહીંથી આગળ શેડવ, કુંભારખા અને રડકા 3 ગામનો રસ્તો છે. એ રસ્તો અત્યારે બ્લોક છે. અહીંથી એ ગામ સંપર્ક વિહોણા છે, ત્યાં જઈ શકાતું નથી. આજુબાજુના બીજા કેટલા ગામને અસર છે? અહીંયા લગભગ સોઈગામ તાલુકા, આખા તાલુકાના ગામોને અસર છે. છેક જોરાવગઢથી ચાલુ થાય અને ત્યાં પણ ભાભરથી આવવા માટેના રસ્તામાં ટ્રેક્ટર સિવાયની કોઈ વ્યવસ્થા ના થઈ શકે, ગાડીઓ ત્યાં આવી ના શકે. એ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી અને સુઈગામ સુધી પહોંચવું હોય તો પહોંચી શકાય છે. આ ગામમાંથી તો ટ્રેક્ટરથી પણ ન પહોંચી શકાય એવી વ્યવસ્થા છે. અહીંયા કોઈ વ્યવસ્થા થઈ શકે નહીં. એટલે આ રીતે અત્યારે પણ ધોધમાર વરસાદ છે તે ચાલુ છે અને અનેક ગામો છે તેને અસર થઈ છે. ત્યારે આગળના 3 ગામો છે તે પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં ટ્રેક્ટરથી પણ ન જઈ શકાય તે પ્રકારની ગંભીર પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અને આવા દ્રશ્યો સુઈગામના અલગ અલગ ગામો છે તેમાં જોવા મળી રહ્યા છે અને સ્થિતિ ખૂબ જ વિકટ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, બનાસકાંઠા.